નમસ્કાર મિત્રો, એમબીએ ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે વધુ એક ભરતી બોર્ડ વિડીયો લઈને અમે આવી ગયા છે, જ્યાં તમને સેન્ટ્રલ ગવર્મેન્ટથી લઈને ગુજરાત ગવર્મેન્ટ સુધીની એસબીઆઈની બી ભરતીના વિશે અમે માહિતી આપવા માટે આવી ગયો છું, જેમાં નોટિફિકેશન તમને મળી જશે, પ્રોપર નોટિફિકેશન અને પ્રોપર એનાલિસિસ સાથે કે ક્યારે ફોર્મ ભરાશે, કયા લોકો ફોર્મ ભરી શકે. જો તમે 10 પાસ હો તો બી તમે ફોર્મ ભરી શકશો, 12 પાસ હો તો બી તમારે માટે અહીંયા મારી પાસે ભરતીની અપડેટ છે. અને જો તમે ગ્રેજ્યુએશનમાં છો તો બી સારામાં સારી જીપીએસસીમાં ભરતી આવી ગઈ છે. તો ચાલો શરૂઆત કરીએ કે પહેલાં હું તમને એ અપડેટ આપવા માગું છું કે સુરત મ્યુનિસિપાલિટી કોર્પોરેશન, હાજી હા દોસ્તો, સુરત મ્યુનિસિપાલિટી કોર્પોરેશન, જેમાં સારી એવી 60+ જગ્યાઓમાં ભરતી આવી ગઈ છે, જ્યાં તમે મેડિકલમાં જોઈ શકો છો કે મેડિકલ ઓફિસર, ફાર્માસિસ્ટ, ફાઇનાન્સ અસિસ્ટન્ટ્સથી લઈને મોસ્ટલી એસિસ્ટન્ટ એમએન તક ભરતી આવી ગઈ છે. જેમાં પોસ્ટ મુજબ તમે સુરત મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાં જઈને ત્યાં તમે એની વેબસાઇટ પર જઈને તમે જોઈ શકો છો કે પોસ્ટ મુજબ કઈ રીતના એની વેકેન્સી હોવી જોઈએ, શું એની ક્વોલિફિકેશન જોઈએ છે, આ બધી જ માહિતી ત્યાં તમને મળી જશે. અને 60+ જગ્યાઓ છે દોસ્તો, સારામાં સારી જગ્યાઓ છે, જે મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાં તમારા માટે સારી એવી તક છે. અને અંતિમ તારીખ 2/7/2025 છે, તો જલ્દીથી જાઓ દોસ્તો અને એપ્લાય કરી દો. ચાલો આપણે આગળ વધીએ. આગળ આપણે જોઈ શકો છો એક સારામાં સારી બમ્પર ભરતી, ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટી અમદાવાદ. અમદાવાદમાં એક સાયન્સ સિટી દ્વારા સારી એવી ભરતી બહાર પાડવામાં આવી, જેમાં 20,000થી લઈને 90,000 સુધી તમને પર મંથ પગારની આ લોકો દ્વારા ઓફર કરવામાં આવી છે. જ્યાં તમે જોઈ શકો જનરલ મેનેજર, સિનિયર મેનેજર, જે 90,000 વાળા જે દોસ્તો છે તેમાં તમને પીએચડીની જરૂર પડશે. એના સિવાય અગર આપ સિનિયર ક્યુરેટર યા તો સિનિયર મેનેજરમાં એપ્લાય કર્યો છો, અસિસ્ટન્ટ મેનેજરમાં એપ્લાય કરો છો, તો તમારે 50થી લઈને 75,000 સુધી તમારી સેલરી આરામથી મળી જશે, જેમાં સારી એવી જગ્યાઓ પણ અવેલેબલ છે. જ્યાં તમને એમબીએથી લઈને સારી એવી પોસ્ટ ગ્રેજ્યુએશન તમે કરેલું હશે તો તમે આમાં એપ્લાય કરી શકો છો. મિનિમમ 3થી લઈને 5 વર્ષનું આ લોકોએ એક્સપિરિયન્સ બી માગ્યો છે. જો તમે અગર એક્ઝિક્યુટિવ અસિસ્ટન્ટમાં યા તો ટેક અસિસ્ટન્ટમાં ભરો છો, જ્યાં 20થી લઈને 25,000 પગાર છે, તો ત્યાં તમને મિનિમમ ક્વોલિફિકેશન માગશે ગાઈસ. તો દોસ્તો તમારી માટે સારી એવી ભરતી છે આ બી એક સારામાં સારી ભરતી છે. અને હું તમારા માટે મહેનત કરીને એક ઓર ભરતી વિડીયો લઈને આવી રહ્યો છું. તો લાઈક તો દોસ્તો બનતી જ है, લાઈક ઓર શેર સબસ્ક્રાઈબ પર કરજો અમારા ચેનલને. આવી જ ભરતી તમને હું પ્રોપર આપીશ. ચાલો આગળ જોઈએ. આગળ હું તમને કહીશ ડેપ્યુટી સેક્શન ઓફિસર, જે જીપીએસસી દ્વારા હમણાં જ એક પોસ્ટ ડીવાયસો, આપણે બધાને ખબર છે 102 જગ્યાઓ વેકેન્સી આવી ગઈ છે, જ્યાં તમે કોઈ બી સ્નાતક આમાં ફોર્મ ભરી શકશે દોસ્તો. અને સારામાં સારી ભરતી છે. આની એક્ઝામ ડેટ બી જીપીએસસીએ કન્ડક્ટ કરવા માટે આપી દીધી છે. તો સારામાં સારી ભરતી છે. છેલ્લી તારીખ છે 9 જુલાઈ, તો જલ્દીથી ફોર્મ ભરી દો દોસ્તો. પગાર ધોરણ આપ જોઈ શકો છો, 50,000 આપને માસિક વેતન અહીંયા મળે છે. તો બહુ સારામાં સારી અને જીપીએસસી દ્વારા એક આયોજિત ભરતી છે દોસ્તો. એના પછી આપણે આગળ જઈએ તો એસએસસી, મેં તમને કીધું હતું કે એસએસસી સ્ટાફ સિલેક્શન કમિશન, જે દોસ્તો એક સારામાં સારી ભરતી, જે લોકો 12 પાસ છે, જે લોકોને 12 પાસ ઉપર કોઈ ભરતી ગુજરાત ગવર્મેન્ટમાં નથી આવી રહી, એ લોકો અહીંયા ફોર્મ ભરી શકે છે. 18થી લઈને 27 વર્ષના મોસ્ટલી લોકો અહીંયા ફોર્મ ભરી શકે છે. 30,000 તો તમને મિનિમમ પગાર મળશે, પ્લસ અન્ય ભથ્થાઓ, મતલબ આપને 37 સુધી પગાર જઈ શકે છે. તો આમાં અગર પાસ થઈ ગયા દોસ્તો તો સારામાં સારી ભરતી અને બી સેન્ટ્રલ ગવર્મેન્ટ લાગશે દોસ્તો. અને જગ્યાઓ તો તમે જોઈ શકો છો, 3131 જગ્યાઓ છે. તો સારામાં સારો ચાન્સ છે, 18 જુલાઈ સુધી ફોર્મ ભરી શકો છો. તો જલ્દીથી દોસ્તો જાઓ અને એપ્લાય કરી દો. હવે 10 પાસવાળા લોકો વિચારતા હશે કે અમારા માટે હજુ સુધી કંઈ આવ્યું નથી, તો ચાલો 10 પાસના લોકો માટે બી આપણે ભરતી બતાવી દઉં તમને. ચલો, મલ્ટીટાસ્ક સિલેક્શન અને હવાલદાર ઓફિસર 10 પાસ જોઈ લો, એસએસસીમાં છે આવી. 18થી લઈને 27 વર્ષ. આમાં થોડો પગાર થોડો ઓછો રહેશે, કારણ કે 10 પાસ ઉપર છે, બટ 19,000થી લઈને 25,000 સુધી તમને મિનિમમ પગાર મળશે. અને 24 જુલાઈ સુધી આમાં બી તમે એપ્લાય કરી શકો છો. અને 1,075, જુઓ દોસ્તો, સારામાં સારી ભરતી 1,075. હવે લાસ્ટ, જે લોકો બેન્કિંગ માટે કાફી ટાઈમથી રાહ જોઈ રહ્યા છે એ લોકો માટે સારા સમાચાર છે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા 541 જગ્યાઓ ગાઈસ, સારામાં સારી જગ્યાઓ 541. કોઈ બી ગ્રેજ્યુએશન માણસ આમાં ભરતીમાં એપ્લાય કરી શકે છે. 21થી લઈને 30 વર્ષને પગાર જોઈ શકો છો ગાઈસ.
50,000થી લઈને 70,000 સુધી આમાં હું તમને કહું છું પગાર મળી રહેશે. આ મારો એક એક્સપિરિયન્સ બેઝ બોલે છે. 14 જુલાઈ આપણી લાસ્ટ ડેટ, તો જલ્દીથી જાઓ દોસ્તો. અને આનું ફોર્મ ફિલઅપ કરવા માટે બી અમે અમારી ચેનલ પર અલગથી એક વિડીયો બનાવેલો છે. મેં સ્પેશિયલ બેન્કિંગવાળા લોકો માટે મેં એક વિડીયો બનાવ્યો છે, કારણ કે આમાં ઘણા ફોર્મ રિજેક્ટ થઈ રહ્યા છે એસબીઆઈમાં. એટલા માટે જ મેં વિડીયો બનાવ્યો છે. તો જાઓ અમારી ચેનલ પર જઈને આ વિડીયો ઝડપથી જોઈ લો કે આમાં ફોર્મ પીઓમાં કઈ રીતના ભરવું. ઓકે દોસ્તો, તો આ હતી મારા તરફથી સારામાં સારી ભરતીની અપડેટ. તો આવી જ રીતે અમારી ચેનલ માટે અપડેટ માટે સબસ્ક્રાઈબ કરી દો એમબીએ વાળાને. ભૂલશો નહીં, લાઈક કરજો અને તમારા દોસ્તો સુધી શેર કરજો કે આ વિડીયોમાં 10 લઈને ગ્રેજ્યુએશન સુધી બધા માટે જ પોસ્ટ છે. અને આ જલ્દીથી જલ્દી ખતમ થઈ જશે ફોર્મ ભરવાના, તો જલ્દીથી એપ્લાય કરજો દોસ્તો, ભૂલ થાય નહીં. તો આવી જ રીતે વધુ એક વિડીયો લઈને હું આવીશ. ત્યાર સુધી ધન્યવાદ. થેન્ક યુ.